સરકારી ભાવ, જંત્રી અને દસ્તાવેજનું ગણિત, કમાણીનો નવો રસ્તો. 1. જંત્રી એટલે શું? મિત્રો, તમે સાંભળ્યું હશે કે સરકારી ભાવ આટલો છે અને બજાર ભાવ આટલો. સરકાર દરેક વિસ્તારની જમીન માટે એક લઘુત્તમ કિંમત નક્કી કરે છે, જેને જંત્રી કહેવાય છે. કોઈ પણ મિલકતનો દસ્તાવેજ કરતી વખતે આ ભાવથી ઓછી કિંમત તમે બતાવી શકતા નથી. 12 પાસ વિદ્યાર્થી તરીકે જો તમે જંત્રી જોતા શીખી જાઓ તો તમે કોઈ પણ પ્રોપર્ટીનો દસ્તાવેજ ખર્ચ સેકન્ડોમાં ગણી શકશો. આ આંકડો તમને સરકારની ગરવી વેબસાઇટ અથવા મોબાઈલ એપ પરથી સરળતાથી મળી રહે છે. 2. જંત્રી અને બજાર ભાવ એટલે કે માર્કેટ રેટ વચ્ચેનો તફાવત. હંમેશા યાદ રાખો, બજાર ભાવ એટલે કે જે ભાવે સોદો થાય છે એ જંત્રી કરતાં હંમેશા વધારે હોય છે. દાખલા તરીકે, કોઈ પ્લોટનો જંત્રી ભાવ 20,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય પણ બજારમાં તે 50,000માં વેચાતો હોય, એક વેલ્યુઅર તરીકે તમારે બંને ભાવ લખવા પડે છે. બેંક હંમેશા જંત્રી અને માર્કેટ રેટ બંનેને ધ્યાનમાં રાખીને જ લોન આપતી હોય છે. જો તમે જંત્રી કરતાં ઓછી કિંમતનો રિપોર્ટ બનાવો તો લોન રિજેક્ટ થઈ શકે છે. 3. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી. જ્યારે કોઈ ઘર કે જમીન ખરીદે છે ત્યારે તેણે સરકારને એક ટેક્સ આપવો પડે છે, જેને સ્ટેમ્પ ડ્યુટી કહેવાય છે. ગુજરાતમાં અત્યારે પુરુષો માટે આશરે 4.90% અને મહિલાઓ માટે 0.25%ની છૂટ સાથે સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. આ ઉપરાંત 1% રજિસ્ટ્રેશન ફી હોય છે. 12 પાસ યુવાન તરીકે જો તમે કોઈને એમ કહી શકો કે તમારે 10 લાખના દસ્તાવેજ પર અંદાજે 60,000 રૂપિયાનો ખર્ચ થશે તો લોકો તમારા જ્ઞાન પર ભરોસો કરવા લાગશે. આ ગણતરી જંત્રીના ભાવ પર કરવામાં આવે છે. 4. ખેતીની જમીન અને રહેણાંક જંત્રીમાં તફાવત. જંત્રીમાં પણ પ્રકાર હોય છે. જો ખેતીની જમીન હોય તો ભાવ ઓછો હોય અને જો તે બિનખેતી એટલે કે એને થઈ જાય તો તેનો જંત્રી ભાવ સીધો વધી જાય છે. તમારે હંમેશા ચેક કરવું કે તમે જે પ્લોટ માપો છો તે ખેતીના ભાવમાં ગણવાનો છે કે રહેણાંકના. ઘણીવાર લોકો જંત્રીમાં ખેતી બતાવીને ટેક્સ બચાવવાની કોશિશ કરે છે, પણ લોન લેતી વખતે તેમને તકલીફ પડે છે. આ બાબત તમારે ગ્રાહકને સમજાવવાની હોય છે. 5. ઓનલાઈન જંત્રી કેવી રીતે ચેક કરવી? હવે તમારે કચેરીએ જવાની જરૂર નથી. એનીરોર કે ગરવી પોર્ટલ પર જઈને તમારા જિલ્લા, તાલુકા અને ગામનું નામ પસંદ કરો અને સર્વે નંબર નાખો. તમારી સામે આખા વિસ્તારના ભાવ આવી જશે. આ ડિજિટલ સ્કિલ તમને બીજા સામાન્ય લોકો કરતાં સ્માર્ટ બનાવશે. મોબાઈલમાં જંત્રી જોતા શીખવું એ આજના સમયમાં એન્જિનિયરિંગ જેટલું જ મહત્વનું છે. 6. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, હવે તમે જમીનના અસલી ભાવ અને સરકારી ચોપડે નોંધાતા ભાવ વચ્ચેનો ખેલ સમજી ગયા છો. હવે તમે કોઈ પણ વ્યક્તિને દસ્તાવેજનો અંદાજિત ખર્ચ કહી શકો છો. આ જ્ઞાન તમને વકીલો, બિલ્ડરો અને લોન એજન્ટોની વચ્ચે માન અપાવશે. તમારી પાસે હવે ગણિત અને કાયદાનો સંગમ છે. શું તમે આ જ્ઞાનથી લોકોના પૈસા બચાવવા અને સાચી સલાહ આપવા તૈયાર છો? જો તૈયાર હોવ તો હવે આપણે આગળ વધીશું મોડ્યુલ 16 પર, જેમાં આપણે શીખીશું કે કેવી રીતે તમારી એક ફાઇલ કોઈનું ઘર બનાવવાનું સપનું પૂરું કરી શકે છે. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ.